હર હર મહાદેવ। આ વિડીયોમાં આપણે મહાવદ ચૌદસના દિવસે લેવાતું મહાશિવરાત્રિ વ્રતની કથા સાંભળીશું। બોલો શક્તિપતિ ભોળાનાથ શિવ શંભુની જય। શિવજીને જેમ 12 મહિનામાં શ્રાવણ અતિ પ્રિય છે, તેમ તમામ તિથિઓમાં મહાવદ ચૌદશ એટલે કે મહાશિવરાત્રિ પ્રિય છે। દરેક માસના વદ પક્ષમાં શિવરાત્રિ આવે છે, પરંતુ મહાશિવરાત્રિનું વિશેષ મહત્વ છે। મહાશિવરાત્રિના આ પાવન પર્વે ભોળાનાથના ભક્તો તેમની ભક્તિમાં લાગી જાય છે। શિવાલયોમાં વહેલી સવારથી લઈ અને આખી રાત પૂજન અર્ચન, વિવિધ પ્રકારના અભિષેક થાય છે, તેમજ સમગ્ર વાતાવરણ શિવમય બની જાય છે। ભોળાનાથને પ્રલયના દેવતા માનવામાં આવે છે, પરંતુ ભોળાનાથ ખૂબ જ ભોળા છે। તેઓ ભક્તોની થોડી જ ભક્તિથી ખુશ થઈ જાય છે, એટલે જ સંસારમાં દરેક પ્રાણીઓ માટે તે પૂજ્ય છે। શિવનો અર્થ થાય છે કલ્યાણ। શિવજી સૌનું કલ્યાણ કરનારા છે। મહાશિવરાત્રિ એ શિવજીની પ્રિય તિથિ છે। ત્રણેય ભુવનની અપાર સુંદરી માતા ગૌરીને અર્ધાંગિની બનાવનાર શિવ હંમેશા પ્રેતો અને પિશાચોથી ઘેરાયેલા જ રહે છે। તેમનું સ્વરૂપ ખૂબ જ ભયાનક લાગે તેવું છે। તેમણે શરીર પર સ્મશાનની ભસ્મ લગાવેલી છે, ગળામાં સાપનો હાર, કંઠમાં વિષ ધારણ કર્યું છે, જટાઓમાં જગત તારીણી પાવન ગંગા અને ચંદ્રને ધારણ કર્યા છે। તેઓ અર્ધનારેશ્વર હોવા છતાં પણ કામજીત છે, ગૃહસ્થ હોવા છતાં પણ સ્મશાનવાસી અને વૈરાગી છે, સૌમ્ય હોવા છતાં પણ ભયંકર અને રુદ્ર છે। શિવજીના નિરાકાર સ્વરૂપનું પ્રતીક શિવલિંગ એ મહાવદ ચૌદશની તિથિએ એટલે કે મહાશિવરાત્રિએ મહાનિશામાં પ્રગટ થયું હતું। આ શિવલિંગનું સૌથી પહેલું પૂજન બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ દ્વારા કરવામાં આવ્યું હતું। આ જ કારણથી આ તિથિ મહાશિવરાત્રિના નામથી ઓળખાય છે। કહેવાય છે કે આજના દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે જ ભોળાનાથ શંકર અને માતા પાર્વતીના વિવાહ થયા હતા। નર, ઋષિ, મુનિ, ભૂત, પિશાચ, અસુર ગણો સાથે જાન લઈ અને શિવજી માતા પાર્વતી સાથે વિવાહ કરવા ગયા હતા। શિવજીની દ્રષ્ટિમાં સારા અને ખરાબ બંને પ્રકારના લોકો સમાન હતા। તેઓ તો તેમને પણ પ્રેમ કરે છે, જેનો સમાજે બહિષ્કાર કર્યો છે। મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકર પર જે બીલીપત્ર અને ભાંગ ચડે છે, તે શિવજીની એકસમ ભાવનાને જ દર્શાવે છે। ભોળાનાથના વિવાહ મહાશિવરાત્રિના દિવસે થયા હોવાથી તેના ઉત્સવના ભાગરૂપે રાત્રે શિવજીની જાન કાઢવામાં આવે છે। એ દિવસે શિવ પાર્વતીનું પૂજન કરવામાં આવે છે। બીજા દિવસે સવારે જવ, તલ, ખીર અને બીલીપત્રથી હવન કરવામાં આવે છે। બીજી કથા અનુસાર મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ ભગવાન શંકરનું બ્રહ્મા દ્વારા રુદ્રરૂપ અવતરણ થયું હતું। પ્રલયની વેળાએ આ જ દિવસે પ્રદોષના સમયે ભગવાન શિવ તાંડવ કરતા કરતા બ્રહ્માંડને ત્રીજા નેત્રની જ્વાળાથી સમાપ્ત કરી દે છે। તેથી જ મહાશિવરાત્રિને કાલરાત્રિ પણ કહેવામાં આવે છે। આમ મહાશિવરાત્રિના દિવસે જે પણ ભક્તો ઉપવાસ કરે તેનો ક્યારેય ક્ષય થતો નથી। ભક્તોના 12 થી 24 વર્ષના પાપો નાશ કરે છે। આ વ્રત મનુષ્યને ભક્તિ અને મુક્તિ આપનારું છે। જે પણ વ્યક્તિ મહાશિવરાત્રિના દિવસે અખંડિત વ્રત કરે છે, તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે તથા તે શિવની સાથે આનંદ કરે છે। જે પુરુષ વ્રત ના કરવા છતાં કોઈ વિશેષ ઉદ્દેશ્યથી શિવરાત્રિના દિવસે જાગરણ કરે છે, તેને વ્રત કર્યાનું જ ફળ મળે છે। મહાશિવરાત્રિના વ્રતને સૌથી ઉત્તમ વ્રત માનવામાં આવ્યું છે। આ વ્રત મંગલમયી અને દિવ્ય પૂર્ણ છે। તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। શાસ્ત્રોમાં આ વ્રતને વ્રતરાજના નામથી વિખ્યાત છે અને ચારે પુરુષાર્થ આપનારું કહેવાયું છે। શક્ય હોય તો આ વ્રત જીવન પર્યંત કરવું જોઈએ। હવે આપણે મહાશિવરાત્રિ વ્રતની કથા સાંભળીશું। મહાવદ ચૌદશે આ વ્રત કરનાર સુખી તેમજ વૈકુંઠવાસી થાય છે। આ દિવસે ફળહાર કરી ઉપવાસ કરવો, સવારે બીલીપત્રો વડે શિવજીની પૂજા કરવી તેમજ તે દિવસે આખી રાતનું જાગરણ કરવું। વારાણસી નગરીમાં એક પારધી રહેતો હતો। તેનું નામ ગુરુધ્રુવ હતું।
વનના પ્રાણીઓનો શિકાર કરી તે પોતાના ઘરનું ભરણ પોષણ કરતો હતો. એક દિવસ શિકાર માટે વનમાં ગયો. આખા દિવસ દરમિયાન કોઈ શિકાર ન મળ્યો અને રાત થઈ ગઈ. તેણે નજીકમાં સરોવર જોયું અને વિચાર્યું કે કોઈને કોઈ પ્રાણી અહીંયા પાણી પીવા જરૂર આવશે, ત્યારે હું તેનો શિકાર કરીશ. આમ વિચારી પાણીનું પાત્ર ભરી અને તે એક વૃક્ષ ઉપર ચડી ગયો. તે વૃક્ષ બીલીપત્રનું હતું અને નીચે એક શિવલિંગ હતું. તેણે શિકારની રાહ જોતા જોતા સમય પસાર કરવા વૃક્ષ પરથી બીલીપત્ર તોડી અને નીચે શિવલિંગ પર નાખ્યા. થોડી વાર પછી એક મૃગલી પાણી પીવા આવી. પારધીએ તેને મારવા માટે ધનુષ પર તીર ચડાવ્યું. આ દરમિયાન બીલી વૃક્ષના પાન શિવલિંગ પર પડ્યા. આ રીતે પહેલા પ્રહરમાં અજાણતા જ શિવ પૂજા થઈ ગઈ. મૃગલીએ પારધીને જોઈ લીધો અને તે કહેવા લાગી કે મારા બાળકો મારી રાહ જોઈ રહ્યા છે. હું તેમને મળી અને તરત જ પાછી આવી જઈશ, માટે અત્યારે તું મને ન મારતો. પારધીને મૃગલી પર દયા આવી અને તેને વચન પર મુક્ત કરી. થોડી વાર પછી મૃગલીને શોધવા માટે ત્યાં એક મૃગલો આવ્યો. તેને મારવા માટે પારધીએ ધનુષ પર બાણ ચડાવ્યું, જેથી રાત્રિના બીજા પ્રહરની બીલીના કેટલાક પાન શિવલિંગ પર પડ્યા. મૃગલાએ પણ પારધીને જોઈ લીધો અને પારધીને આજીજી કરી અને વિનંતી કરી કે હું મારા બાળકો અને પત્નીને મળી પછી તારી પાસે આવીશ, પછી મારો શિકાર કરજે. પારધીએ પણ મૃગલા પાસે વચન લઈ તેના પર વિશ્વાસ કરી અને જવા દીધો. તે મૃગલી અને મૃગલાની રાહ જોઈ અને તેવામાં જ ત્યાં બેસી રહ્યો. થોડી વાર થઈ એટલે તેના બચ્ચા મૃગલા અને મૃગલીને શોધતા શોધતા ત્યાં આવી ચડ્યા. પારધીએ ફરી ધનુષ પર બાણ ચડાવ્યું અને વૃક્ષ પરથી શિવલિંગ પર બીલીપત્રો પડ્યા અને આ રીતે ત્રીજા પ્રહરની શિવ પૂજા થઈ ગઈ. મૃગના બચ્ચાઓએ પણ પારધીને વિનંતી કરી કે અમારા મા બાપ અમને શોધી રહ્યા હશે, અમે નહીં મળીએ તો તેઓ વિહવળ બની જશે, તેથી અમને જવા દો. માતા પિતાને મળીને અમે અહીં પાછા આવીશું, પછી તમે અમારો શિકાર કરજો. પારધીએ મૃગના બચ્ચાઓને પણ વચન પર મુક્ત કર્યા. જ્યારે મૃગ પરિવાર મળ્યો ત્યારે બધાએ શિકારીને આપેલા વચનની વાત એકબીજાને કરી. એકબીજાને મળી લીધા પછી આખો મૃગ પરિવાર પોતાનું વચન પાળવા માટે શિકારી પાસે ગયો. શિકાર માટે આટલા બધા મૃગ જોઈ અને પારધી તો ખુશ થઈ ગયો. તેણે ફરીથી ધનુષ પર બાણ ચડાવ્યું અને ફરી પાછા બીલીપત્રો શિવલિંગ પર પડ્યા. આ રીતે ચોથા પ્રહરની પણ પૂજા થઈ ગઈ. આ ચારેય મૃગે એકસાથે મરવાની તૈયારી બતાવી. ત્યારે શિકારીને થયું કે આ ચારેય પશુ હોવા છતાં તેઓ કેટલા સાચા બોલા અને એકબીજા પર પ્રેમ, સંભાળ અને સ્નેહ રાખવાવાળા છે, અને હું તો માણસ જાત હોવા છતાં પણ કેટલો નિર્દયી છું. ત્યાર પછી શિકારીએ ચારેયને જવા દીધા અને જિંદગીમાં કદી પણ હિંસા ન કરવાનો નિર્ણય કર્યો. આ રીતે ગુરુદ્ર પારધી આખો દિવસ ભૂખ્યો રહ્યો, જેથી ઉપવાસ થઈ ગયો. આ સમગ્ર ઘટના દરમિયાન તેના પાણી ભરેલા પાત્રમાંથી થોડું થોડું જળ પણ શિવલિંગ પર પડ્યા કરતું હતું, જેથી શિવલિંગ પર જળાભિષેક થઈ ગયો. ચારેય પ્રહરમાં અજાણતા જ બીલીપત્ર શિવલિંગ પર પડવાથી શિવજીની પૂજા થઈ ગઈ. શિકારની રાહ જોવામાં રાત્રિ જાગરણ પણ થઈ ગયું. આ રીતે અજાણતા પણ પારધીએ મહાશિવરાત્રિનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તેના બધા જ પાપ ભસ્મ થઈ ગયા. તેનામાં પુણ્યોદય થતાં જ તેણે મૃગ પરિવારને મારવાનો વિચાર ત્યાગી દીધો. તે જ સમયે શિવલિંગમાંથી ભગવાન શંકર પ્રગટ થયા અને તેમણે ગુરુદ્રને વરદાન આપ્યું કે ત્રેતાયુગમાં ભગવાન રામ તારા આંગણે આવશે અને તારી સાથે મિત્રતા કરશે, ત્યારે તને મોક્ષ પ્રાપ્ત થશે. આ રીતે ભગવાન શંકર અજાણતા જ થઈ ગયેલા વ્રતથી પ્રસન્ન થાય તેવા ભોળાનાથ ભોળા છે. બરાબર તે જ સમયે આકાશ માર્ગે એક વિમાન ઉતર્યું. દેવદૂતે પારધીને તેમજ ચારેય મૃગલાઓને વિમાનમાં બેસાડ્યા. મૃગલાઓ નક્ષત્રલોકમાં વાસ પામી મૃગ શીર્ષ બન્યા અને પારધી સ્વર્ગે ગયો. અજાણતા જ થઈ ગયેલા વ્રતથી પ્રસન્ન થાય તેવા ભોળાનાથ ભોળા છે. બોલો ભોળાનાથ શિવ શંભુની જય, માતા પાર્વતીની જય.
જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.